આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। સદ્ગુરુ યોગાનંદ સ્વામીનું જીવન કવન ભાગ 12। યોગાનંદ સ્વામીનો અક્ષરવાસ। જેમ સૂર્ય ઉગે એટલે આપોઆપ પુષ્પ ખીલે, સરોવર માં પાણી ભરાય એટલે આપોઆપ પશુ પંખીઓ આવે, તેમ યોગાનંદ સ્વામીની સાધુતા, સરળતા અને ભગવાનની સર્વોપરી નિષ્ઠાને કારણે અનેક મુમુક્ષુઓ આપોઆપ ખેંચાઈ આવ્યા અને શ્રી હરિને ઓળખી અક્ષરધામના અધિકારી થયા। શેત્રુંજી પંથક માંગ સત્સંગનો બાગ ખીલાવનાર આ મહાપુરુષ કોઈ મંદિરના મહંત ન હતા કે કોઠારી પણ ન હતા, છતાં પણ અસંખ્ય માણસોની તેમની આસપાસ ભીડ જામતી હતી। તેમની પ્રેરણાથી હરિભક્તો ગઢપુર માંગ દેવોને નામ ધર્માદો તેમજ અઢળક સંપત્તિ દાનમાં આપતા। વળી સ્વામી શ્રીએ શ્રી હરિના પ્રસાદીભૂત એવા લોયાધામ માંગ પ્રથમ સુંદર હરિ મંદિર બાંધ્યું હતું અને ત્યાંના દરબારો તથા અન્ય ભક્તોના સત્સંગનું પણ ખૂબ પોષણ કર્યું હતું। વળી મોટા ભમોદરા, સાવરકુંડલા, શેલણા, સેંજળ વગેરે ઘણા ગામોમાં મોટા યોગાનંદ સ્વામી તથા તેમના સૂક્ષ્મ શિષ્યોએ હરિ મંદિરો બંધાવી અનેક મુમુક્ષુઓના મોક્ષરૂપી સદાવ્રતો ખોલ્યા હતા। પરંતુ કોઈ અકથ્ય કારણોને લીધે આચાર્ય શ્રીએ સ્વામી શ્રીને કાયમ માટે વડતાલ રહેવા માટે બોલાવી લીધા। આ વાતની સ્વામી સાથે સ્નેહવાળા કુમાણ ભક્તોને ખબર પડતા તેમણે કહ્યું કે સ્વામી તેમના મંડળ સાથે ગઢપુર માંગ રહેવા આવશે, પછી જ અમો નામ ધર્માદો તથા સેવા વગેરે આપીશું। પછી આવશ્યકતા જણાતા આચાર્ય શ્રીએ વિનંતી કરીને સ્વામી શ્રીને ગઢપુર જવાની આજ્ઞા કરી। અખંડ શ્રી હરિનું સાનિધ્ય અનુભવતા સ્વામી શ્રી જ્યારે જ્યારે વિરહાતું થાય ત્યારે વાલમજીને વિનવે, એટલે તરત જ ભગવાન શ્રી હરિ પ્રગટ દર્શન આપી કહેતા કે સ્વામી, હું સદા તમારી સાથે જ છું। આવા મહાન સંતને પોતાના મંડળના 30 જેટલા સંતો સાથે વડતાલથી પરત આવતા ધંધુકા ગામના પાદર માંગ સરોવરને કિનારે રાત રોકાયા। પછી સવાર માંગ ઉઠી સ્નાન કરી પૂજાપાઠ કર્યા અને સિદ્ધિ યોગીની જેમ આસન વાળીને બેસી ગયા। સંવંત 1902 જેઠવદ ચોથ ને ગુરુવારના રોજ સદ્ગુરુ શ્રી યોગાનંદ સ્વામી 61 વર્ષની ઉંમરે સ્વતંત્ર રીતે પોતાના પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી અક્ષરધામ વાસી થયા હતા। તેમના સુગ્ન અને વિદ્વાન શિષ્ય રઘુનાથ ચરણ દાસજી સ્વામી તથા કપિલ ચરણ દાસજી સ્વામી વગેરે સાથે રહી ત્યાં સ્વામીના ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર કર્યો। સ્વામી શ્રી અક્ષરવાસી થયા, પરંતુ તેમના સદ્ગુણો અને સત્કાર્યો આજે પણ આ સત્સંગમાં અમર રહ્યા છે। સ્વામી શ્રીની શિષ્ય પરંપરા। યોગાનંદ સ્વામીના 30 જેટલા ત્યાગી સંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તો શિષ્યો હતા। ત્યાગી સંતોમાં સારા જ્ઞાની, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એવા 2 શિષ્ય મુખ્ય હતા। 1 રઘુનાથ ચરણ દાસજી સ્વામી અને 2 કપિલ ચરણ દાસજી સ્વામી। વળી જ્યારે સંવત 1910 માંગ વડતાલ માંગ કાર્તિકી સમયો થયો ત્યારે ગઢપુરના સંતો ત્યાં પધાર્યા હતા। તેના નામ નોંધતા કહે છે કે રઘુનાથ ચરણ દાસજી, ભગવત સ્વરૂપદાસજી, ઉદ્ધવ વલ્લભ દાસજી, માધવ પ્રિય દાસજી, લક્ષ્મણ જીવનદાસજી ને કોઠારી ભીમજીભાઈ વગેરે હતા। તેમાં સદ્ગુરુ શ્રી રઘુનાથ ચરણ દાસજી સ્વામીનો જન્મ સંવત 1855 માંગ થયો હતો। તેમને પણ શ્રી હરિના દર્શન કરેલા। સ્વામી ધામ માંગ ગયા બાદ તેમના દ્વારા અનેક સત્સંગના સત્કાર્યો થયા હતા। શ્રી હરિની આજ્ઞા મુજબ જ્યારે સંવત 1916 માંગ મોટી બાએ ગઢપુર માંગ ગોપીનાથજી મહારાજની પાસે
શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સ્થાપવાનું નક્કી કરાવ્યું. ત્યારે ગઢપુર તથા જૂનાગઢ એમ બંને જગ્યાએથી હરેકૃષ્ણ મહારાજની મૂર્તિ એક સાથે બનીને ગઢપુર આવી. તેની મુખ્ય જવાબદારી રઘુનાથ ચરણ સ્વામીને સોંપવામાં આવેલી. આ રીતે સ્વામી શ્રીએ તે બંને મૂર્તિઓ બનાવરાવેલી અને સંવત 1916 માંગ ફાગણ સુદ પંચમી એ શ્રી હરિકૃષ્ણ મહારાજની ગઢપુર માંગ સ્થાપના કરવામાં આવી હતી. વળી ગઢપુર મંદિરનો મુખ્ય દરવાજો પણ રઘુનાથ ચરણ દાસજી સ્વામી એ જ બંધાવેલો છે તથા અનેક ગામ માંગ હરિ મંદિરો પણ બનાવ્યા છે અને જ્ઞાનોપદેશ આપી ને ચૈતન્ય મંદિરો પણ સ્વામી શ્રીએ તૈયાર કર્યા હતા અને ભક્તોને સત્સંગના રંગે રંગીને સ્વામી શ્રી સંવત 1935 આસો સુદ 14 ને શુક્રવારે ગઢપુર રમાંજ અક્ષરધામના અધિકારી બન્યા હતા. સદ્ગુરુ યોગાનંદ સ્વામીના મંડળમાં 30-40 સંતો હતા તેમ પરંપરાથી સંભળાય છે. પણ તેમાં સદ્ગુરુ સ્વામી શ્રી રઘુનાથ ચરણ દાસજી સ્વામી તથા શ્રી કપિલ ચરણ દાસજી મુખ્ય હતા. રઘુનાથ ચરણ દાસજી સ્વામીના મંડળ માંગ ઘણા સંતો હતા પણ તે બધાના નામ અત્યારે કોઈ રીતે કહી શકાય તેમ નથી. પરંપરાની અનુશ્રુતિ પ્રમાણે તેમના શિષ્યો માંગ એક માધવ પ્રિયદાસજી સ્વામી, 2 પુરાણી ધર્મજીવન દાસજી સ્વામી, 3 મોટા ધર્મપ્રિય દાસજી સ્વામી વગેરે મુખ્ય હતા. તેમાં માધવ પ્રિયતાજી સ્વામીના શિષ્યો માંગ 1 સદ્ગુરુ કોઠારી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી, 2 ગવૈયા સ્વામી ધર્મપ્રિયદાસજી, 3 ગોવિંદ પ્રિયદાસજી સ્વામી વગેરે ઘણા સંતો હતા. સદ્ગુરુ કોઠારી સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજીના શિષ્યોમાં 1 સ્વામી ભક્તિ વલ્લભ દાસજી, 2 સદ્ગુરુ પુરાણી સ્વામી હરિપ્રિયદાસજી, 3 સદ્ગુરુ પુરાણી સ્વામી મુરલીધર દાસજી, 4 સ્વામી ઘનશ્યામ પ્રિયદાસજી, 5 સદ્ગુરુ કોઠારી મોહન પ્રસાદ દાસજી તથા 6 સ્વામી નિરંજન મુક્ત દાસજી હતા. સદ્ગુરુ પુરાણી હરિપ્રિય દાસજી સ્વામીના શિષ્યોમાં 1 સ્વામી પુરુષોત્તમ ચરણ દાસજી હતા. એના શિષ્ય પાર્ષદ ઝીણા ભગત છે. 2 સદ્ગુરુ પુરાણી સ્વામી નારાયણ પ્રિય દાસજી સ્વામી હાલ માંગ ભાવનગર ગુરુકુળમાં છે. તેમના શિષ્ય સ્વામી વાસુદેવ પ્રસાદ દાસજી ગઢપુર માંગ રહે છે તથા ભાવનગર માંગ સ્વામી કેશવ પ્રસાદ દાસજી છે અને તેમના માધવ પ્રકાશ દાસજી છે. 3 શાસ્ત્રી હરિ પ્રકાશદાસજી સ્વામી, 4 હરિ વલ્લભ દાસજી સ્વામી તેમના શિષ્ય શાસ્ત્રી અક્ષર પ્રકાશ દાસજી છે. આ 3 સંતો હાલ સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીનગર માંગ રહે છે. 5 શાસ્ત્રી હરિ સેવાદાસજી સ્વામી જે હાલ ગઢપુર માંગ રહે છે. 6 સ્વામી હરિ નારાયણ દાસજી પણ હતા. સદ્ગુરુ પુરાણી મુરલીધર દાસજી સ્વામીના શિષ્ય નારાયણ વલ્લભ દાસજી સ્વામી તેમના શિષ્ય સ્વામી માધવ ચરણ દાસજી છે. સદ્ગુરુ મોહન પ્રસાદ દાસજી સ્વામીના શિષ્ય માંગ સ્વામી મહાપુરુષ દાસજી હતા અને અત્યારે રમેશ ભગત છે. નિરંજન મુક્ત દાસજી સ્વામીના શિષ્ય સોમ પ્રકાશ દાસજી સ્વામી હતા. ગવૈયા ધર્મપ્રિય દાસજી સ્વામીના મંડળમાં નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, અક્ષર પ્રસાદ દાસજી સ્વામી, શ્રી વલ્લભ દાસજી સ્વામી, નારાયણ પ્રકાશ દાસજી સ્વામી, પુરાણી ભક્તિ પ્રિય દાસજી સ્વામી વગેરે હતા અને હાલ માંગ પાર્ષદ ભાણજી ભગત છે. ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામીના શિષ્ય કૃષ્ણપ્રિય દાસજી સ્વામી હતા અને તેમના શિષ્ય પુરાણી માધવ પ્રસાદ દાસજી સ્વામી તથા તેમના શિષ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ દાસજી સ્વામી જે હાલ માંગ દભાણ સંત યોગાશ્રમ માંગ રહે છે. પુરાણી ધર્મજીવનદાસજી સ્વામીના શિષ્ય શ્રી કૃષ્ણદાસજી સ્વામી હતા. પછી તેમના શિષ્ય સદ્ગુરુ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી હતા. તેમના 5 શિષ્યો માંગ હરિકૃષ્ણ દાસજી સ્વામી સિવાયના 4 શિષ્યો હયાત છે.
તેમાં એક પેન્ટર ધર્મ તનય દાસજી સ્વામી, તેમના શિષ્ય ભક્તિ કિશોર દાસજી સ્વામી હાલ માંગ ચલા વાપી ગુરુકુળ માંગ છે. 2. પુરાણી કેશવ ચરણ દાસજી સ્વામી તથા તેમના શિષ્ય વિજ્ઞાન વલ્લભ દાસજી સ્વામી, વેદાંત સ્વરૂપ દાસજી સ્વામી અને શાસ્ત્રી કપિલ જીવન દાસજી સ્વામી હાલમાં સલવા વાપી ગુરુકુળ માંગ છે. 3. રાણી જ્ઞાનજીવન દાસજી સ્વામી તથા તેમના શિષ્ય માધવ પ્રસાદ દાસજી સ્વામી અને સંતદાસજી સ્વામી વગેરે હાલમાં સ્વામિનારાયણ મંદિર નાસિક માંગ રહે છે. 4. શ્રી પ્રકાશ દાસજી સ્વામી ગિરધર વાવ સાવરકુંડલા માંગ રહેતા હતા, જે અત્યારે હયાત નથી. મોટા ધર્મપ્રિય દાસજી સ્વામીની જન્મભૂમિ માંડવધાર હતી અને તેમને માંડવધારના જ 2 શિષ્યો હતા. 1. પુરાણી કેશવ જીવન દાસજી સ્વામી તથા 2. પુરાણી ત્રિકમ ચરણ દાસજી સ્વામી 1. ને મોટા ગુરુ ભાઈને ગુરુ માનીને જીવનભર તેની સાથે રહ્યા હતા. તેમના શિષ્ય મંડળ માંગ ભંડારી ધર્મચરણ દાસજી સ્વામી, સદગુરુ નંદકિશોર દાસજી સ્વામી, હરિદાસજી સ્વામી, ધર્મનંદનાદાસજી સ્વામી, પુરાણી દેવચરણ દાસજી સ્વામી, હરિબળ દાસજી સ્વામી, ભંડારી ત્યાગ વલ્લભ દાસજી સ્વામી, કોઠારી માધવ પ્રસાદ દાસજી સ્વામી, શ્રી નિવાસ દાસજી સ્વામી તથા સત્યનારાયણ દાસજી સ્વામી વગેરે ઘણા સંતો અક્ષરવાસી થઈ ગયા છે. અત્યારે પુરાણી ત્રિકમ ચરણ દાસજીના 3 શિષ્યોમાં 1. શાસ્ત્રી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી તથા તેમના મંડળ માંગ પુરાણી જ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામી, પાર્ષદ મુકેશ ભગત, શાસ્ત્રી રામકૃષ્ણ દાસજી સ્વામી, ધર્મનંદનદાસજી સ્વામી તથા કૃષ્ણપ્રિય દાસજી સ્વામી વગેરે હાલ ગાંધીનગર ગુરુકુળ માંગ રહે છે. 2. કૃષ્ણ સ્વરૂપ દાસજી સ્વામી અને તેમના 2 શિષ્ય બદ્રીનારાયણ દાસજી સ્વામી તથા હરિવલ્લભ દાસજી સ્વામી છે. 3. કેશવ પ્રસાદ દાસજી સ્વામી અને તેમના શિષ્ય ચંદ્ર પ્રકાશ દાસજી સ્વામી વગેરે દેવળિયા મંદિર માંગ રહે છે. સદગુરુ નંદ કિશોર દાસજી સ્વામીના મંડળ માંગ અત્યારે દેવ સ્વરૂપ દાસજી સ્વામી, શાંતિ પ્રસાદ દાસજી, જય સ્વામી તથા શાસ્ત્રી ઘનશ્યામ સ્વરૂપ દાસજી સ્વામી હાલ છે. સદગુરુ શ્રી મોટા યોગાનંદ સ્વામીના બીજા શિષ્ય કપિલ ચરણ દાસજી સ્વામી હતા. તેમનો જન્મ સંવત 1855માં પીજ ગામમાં પાટીદાર કંડીકુળમાં થયો હતો. સ્વામી જેવા વિરલ સંતનો યોગ થતાં સર્પ કાચલી ઉતારે એમ સંસારનો મોહ છોડી અનેક મુમુક્ષુ સંત થયા હતા. ગુરુકૃપાથી સારા વિદ્વાન, પંચ વર્તમાને પૂરા અને અનેકના આદર્શરૂપ સંતો હતા. તેમને નાગડકા, ભમોદરા, શેલણા, સેંજળ આદિ ઘણા ગામોમાં મંદિરો પણ બંધાવ્યા છે અને શ્રી હરિ તથા સંતોનો ખૂબ રાજીપો મેળવો હતો. તેઓ સંવત 1935ના આસો સુદ પાંચમના દિવસે સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરી અક્ષરવાસી થયા હતા. તેમના મંડળ માંગ ઘણા સંતો હતા. તે સૌ માં મુખ્ય ભગવત સ્વરૂપ દાસજી સ્વામી ઘણા પ્રભાવશાળી અને ભગવત પરાયણ સંત હતા. તેમનું મંડળ ઘણું મોટું હતું. તેમના શિષ્યો માંગ 1. પુરાણી ગોવિંદ સ્વરૂપ સ્વામી 2. પુરાણી પુરુષોત્તમ ચરણ દાસજી સ્વામી 3. પુરાણી ભક્તિ સંભવ દાસજી સ્વામી 4. સદગુરુ ધર્મ વલ્લભ દાસજી સ્વામી 5. સદગુરુ પરમસુખ દાસજી સ્વામી 6. જગત પાવન દાસજી સ્વામી અને ધર્મ પ્રસાદ દાસજી સ્વામી વગેરે ઘણા સંતો હતા. 2. ભગવત સ્વરૂપદાસજી સ્વામીના શિષ્યોમાં પુરાણી પુરુષોત્તમ ચરણ દાસજી સ્વામી સારા વિદ્વાન સંત હતા. તેમના શિષ્ય સદગુરુ ભક્તિ જીવન દાસજી સ્વામી હતા. તેમના શિષ્ય સદગુરુ ગવૈયા દેવ પ્રસાદ દાસજી સ્વામી હતા, જે હાલ માંગ તેમના શિષ્ય મંડળ માંગ પુરાણી દેવ નંદન દાસજી સ્વામી, બાલકૃષ્ણ દાસજી સ્વામી,
અમરેલી દેવ સ્વરૂપ દાસજી સ્વામી, વિષ્ણુ પ્રકાશ દાસજી સ્વામી તથા પાર્ષદ કાળુ ભગત વગેરે છે. પુરાણી ભક્તિ સંભવ દાસજી સ્વામીના શિષ્ય મંડળમાં કૃષ્ણચરણ દાસજી સ્વામી, પુરાણી ભક્તિ વલ્લભ દાસજી સ્વામી, મુરલી મનોહર દાસજી સ્વામી, કૃષ્ણ કેશવ દાસજી સ્વામી, કૃષ્ણ વલ્લભ દાસજી સ્વામી, શાસ્ત્રી હરિશ્ચંદ્ર પ્રકાશ દાસજી સ્વામી, ભક્તિ પ્રસાદ દાસજી સ્વામી, બાલકૃષ્ણ દાસજી સ્વામી અને પાર્ષદ બાબુ ભગત જેઓ હાલ ગઢપુરમાં છે. ધર્મ વલ્લભ દાસજી સ્વામીના શિષ્ય ધર્મપ્રકાશ દાસજી સ્વામી અને સદ્ગુરુ પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી હતા. તેમના બે શિષ્યો માંગ કોઠારી લક્ષ્મી નારાયણ દાસજી સ્વામી છે તથા તેમના શિષ્ય મંડળ માંગ શાસ્ત્રી અજય પ્રસાદ દાસજી સ્વામી અને પાર્ષદ વિપુલ ભગત વગેરે. હાલ માંગ ભાવનગર સ્વામિનારાયણ મંદિર માંગ છે. પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામીના બીજા શિષ્ય પુરાણી પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી નારાયણ જીવન દાસજી અને પાર્ષદ હરેશ ભગત તથા વિજય ભગત વગેરે સાવરકુંડલા મંદિર માંગ હતા. હાલ ભાવનગર છે. પરમસુખ દાસજી સ્વામીના શિષ્ય જગન્નાથ દાસજી સ્વામી હતા. તેમના બે શિષ્યો માંગ એક પુરાણી જગત પ્રકાશ દાસજી સ્વામી તથા બે જગમોહન દાસજી સ્વામી હતા. પુરાણી જગત પ્રકાશ દાસજી સ્વામીના શિષ્ય મંડળ માંગ જગદીશ પ્રસાદ સ્વામી, જગત સ્વરૂપ દાસજી સ્વામી અને શાસ્ત્રી શાંતિ પ્રિયરુ દાસજી સ્વામી વગેરે છે. અને જગમોહન દાસજી સ્વામીના શિષ્ય મંડળ માંગ બાલ સ્વરૂપ દાસજી સ્વામી તથા શાસ્ત્રી સ્વામી નિર્લેપ સ્વરૂપ દાસજી અને હરિ સ્વરૂપ દાસજી સ્વામી તથા ઉર્જિત પ્રકાશ દાસજી સ્વામી જેઓ હાલ બોરસદ ગુરુકુળ માંગ છે. અને સ્વામી હરિ સ્વરૂપ દાસજી સાવરકુંડલા મંદિર માંગ છે. સદ્ગુરુ યોગાનંદ સ્વામીની શિષ્ય પરંપરા માંગ સદ્ગુરુ જ્ઞાન વલ્લભ દાસજી સ્વામી હતા. તેમના ગુરુનું નામ જાણવા મળેલ નથી. તેમના શિષ્યો માંગ હરિ વલ્લભ દાસજી સ્વામી, મોરારી ચરણદાસજી સ્વામી, સદ્ગુરુ કૃષ્ણ કેશવ દાસજી સ્વામી, પુરાણી બલરામ દાસજી સ્વામી, ભક્તિ જીવન દાસજી સ્વામી અને હરિદાસજી સ્વામી વગેરે ઘણા સંતો હતા. તેમાં સદ્ગુરુ મોરારી ચરણ દાસજી સ્વામીના શિષ્ય હરિપ્રસાદ દાસજી સ્વામી હતા તથા બીજા શાસ્ત્રી ઘનશ્યામ પ્રસાદ દાસજી સ્વામી અને ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી હાલમાં છે. શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીના શિષ્ય હરિચરણ દાસજી સ્વામી તથા સત્યપ્રકાશ દાસજી સ્વામી હાલમાં છે. કૃષ્ણ કેશવ દાસજી સ્વામીના શિષ્ય પુરાણી નર નારાયણ દાસજી સ્વામી હતા. તેમના શિષ્ય પુરાણી નારાયણ પ્રિય દાસજી સ્વામી હાલ માંગ તેમના બે શિષ્ય વિશ્વ વલ્લભ દાસજી સ્વામી તથા શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ દાસજી સ્વામી છે. પુરાણી બલરામ દાસજી સ્વામીના શિષ્ય હરિચરણ દાસજી સ્વામી, સદ્ગુરુ અક્ષર જીવન દાસજી સ્વામી, શ્વેત વૈકુંઠ દાસજી સ્વામી અને પુરાણી જગત પાવન દાસજી સ્વામી હતા. સદ્ગુરુ અક્ષર જીવન દાસજી સ્વામીના શિષ્ય અનિરુદ્ધ પ્રસાદ દાસજી સ્વામી હાલ ભાવનગર સરિતા સોસાયટી મંદિર માંગ છે. આમ સદ્ગુરુ શ્રી મોટા યોગાનંદ સ્વામીની શિષ્ય પરંપરા ઉપલબ્ધ માહિતીને આધારે રજૂ કરી છે. અને આમાં કાનિક ક્ષતિ રહી ગઈ હોય તો અજ્ઞાની જાણી ક્ષમ્ય ગણશોજી. અને તેમની પરંપરામાં જે સદ્ગુરુ સંતો હોય તેમની પાસેથી જાણી લેવા વિનંતી સાથે. જય શ્રી સ્વામિનારાયણ.